i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે યશોધરા આર્ટ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ રૂપાખેડા ખાતે નવીન ભવનનું શુભ ઉદ્ઘાટન સમારોહ યોજાયો। મળતી માહિતી મુજબ તારીખ 22/8/2025ના રોજ રૂપાખેડા ખાતે યશોધરા આર્ટ્સ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ અદ્યતન સુવિધાવાળી કોલેજ રૂપાખેડા ખાતે ઉદ્ઘાટન શ્રી જસવંતસિંહ ભાભોર સાંસદ શ્રી અને ડોક્ટર હરિભાઈ કટારિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આવતા મહેમાનોનું ઢોલવાજાથી સ્વાગત કરવામાં આવ્યું, દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। 6 સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા અને શુભ શરૂઆતમાં મહેમાનોના હસ્તે રિબિન કાપી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા તમામ બાળકોને રોકડ રકમ આપી અને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું અને માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ દ્વારા જય જોહાર જય આદિવાસી સાથેના સૂત્ર સાથે શરૂઆત કરી હતી અને 130 ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા સહિત લીંબડીને નવીન તાલુકો બનાવવા માટે દાહોદ જિલ્લાની ભાજપની ટીમ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલને ધારદાર રજૂઆત કરી અને આવનાર સમયમાં લીંબડી તાલુકો બનશે એવો ગર્ભિત સંકેત આપ્યો છે અને ટૂંક સમયમાં નવીન તાલુકો લીંબડી બનવા જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલા તથા કલેક્ટર શ્રી ઝાલોદ, મામલતદાર શ્રી ઝાલોદ, તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ અને સ્થાનિક લોકો, કાર્યકરો, સ્થાનિક જિલ્લા પંચાયત લીંબડીના સભ્ય શ્રી લલિતભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી પાવડી પુરિયા, કૃષ્ણરાજ પુરિયા અને ઝાલોદ તાલુકાના નાયબ પોલીસ શ્રી પટેલ સાહેબ ઝાલોદનાઓનું સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાની સાથે રહે એવા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ નીનામા અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શ્રી કિશોરી સુરેશભાઈ અને ચાકલિયા જિલ્લા પંચાયત સીટના પૂર્વ સભ્ય શ્રી માધુભાઈ ડામોર અને સ્થાનિક ગામના જમીનદાતા અને સરપંચ શ્રી એવા રેતાબેન મહેશભાઈ પુરિયા અને મોટી સંખ્યામાં લોકો તથા બાળકો જોડાયા હતા અને તમામ સાંસ્કૃતિકને ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા ₹5,000 અને માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, દાહોદ જિલ્લો દ્વારા રોકડ રકમનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। આર્ટ્સ કોમર્સ અને સોશિયલ સાયન્સ કોલેજના રૂપખેડાના આજે લોકાર્પણ પ્રસંગે આપણી સાથે ઉપસ્થિત આપ સૌના લોકલાડીલા નેતા અને આ વિસ્તારના છેલ્લા 3 દાયકાથી પણ વધારે પ્રતિનિધિત્વ કરતા એવા માનનીય શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ કે જેઓ જે રીતે મારા પીએ જયભાઈ કીધું એમાં જે યુનિવર્સિટી આ વિસ્તારમાં બની એમાં સાહેબનું ખૂબ મોટું યોગદાન છે। સાહેબના યુનિવર્સિટી ઉપર ખૂબ આશીર્વાદ છે, વ્યક્તિગત મારા પર પણ એમના ખૂબ આશીર્વાદ છે। શ્રી કરણસિંહ ડામોર સાહેબ, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સ્નેહલ ધારિયા સાહેબ, માનનીય પ્રમુખ શ્રી ભાજપ દાહોદ જિલ્લા, માનનીય શ્રી રમેશભાઈ પ્રધાન સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી ભગતપુરા, શ્રીમાન કનૈયાલાલ કિશોરી સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી દાહોદ, માનનીય મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી ગરબાડા, માનનીય કાળુભાઈ નિસરદા, ભૂતપૂર્વ મહામંત્રી ઝાલોદ, માનનીય મહેશભાઈ પુરિયા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી ઝાલોદ, આ ઉપરાંત મંચસ્થ તમામ મહાનુભાવો, તમામ અધિકારીઓ, વિવિધ કોલેજના આચાર્ય મિત્રો, સાથે મોટી સંખ્યામાં પધારેલ વિદ્યાર્થી મિત્રો, વાલીઓ અને સૌ પ્રગટજનો, આ વિસ્તારમાં મારી ભાભોર સાહેબ જ્યારે વાત થઈ તો કેશુભાઈ પટેલની સરકાર આવ્યા પછી નિરંતર નવી શાળાઓ, નવી કોલેજો અને એક પણ ગ્રાન્ટિંગ શાળાઓ, ગ્રાન્ટિંગ કોલેજો એ જે શરૂ થઈ અને આ વિસ્તારમાં આટલા બધા પ્રમાણમાં મને જાણ છે એ પ્રમાણે 40 થી ઉપરાંત સંસ્થાઓ તો માનનીય જસવંતસિંહ ભાભોર સાહેબ ચલાવે
એવી રીતે અનેક ધારાસભ્યો 2, 5, 10 આવી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. એટલે શિક્ષણનો જે વ્યાપ અહીંયા વધ્યો છે તેના કારણે આ વિસ્તારના લોકોને જે સ્થળાંતર કરી અન્ય જગ્યાએ જવું પડતું હતું એના બદલે અહીંયા જ એમને શિક્ષણ મળે. અને આ યુનિવર્સિટી પણ પહેલા આ વિસ્તાર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતો, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ કે જેઓએ આ યુનિવર્સિટીની સ્થાપના આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી કરી અને સરકારે ખૂબ ગ્રાન્ટ આપી. એની વિગતો આપણને બાબુ સાહેબ આપશે, પણ ખૂબ મોટી રકમ ગ્રાન્ટ આપી અને આ યુનિવર્સિટી છે એ મને કહેતા આનંદ થાય કે અત્યારે જે પ્રવર્તમાન રાજ્ય સરકારની જે યુનિવર્સિટીઓ છે એમાં સૌથી બેસ્ટ યુનિવર્સિટી છે અને આપણે સૌ એનો હિસ્સો છીએ. હું પણ એનો હિસ્સો બન્યો. અહીંયા માનનીય બાબુ સાહેબ બેઠા છે. મને ગર્વ છે કે આ વિસ્તારના આ 5 જિલ્લાના સંસદ સભ્યો, ધારાસભ્યો એટલા ઉદાર છે કે અહીંયા કોઈ પણ અધિકારીની પણ નિમણૂક કરવાની હોય તો સારી વ્યક્તિ આવે એવી કાળજી લે છે. એનો મને આનંદથી એનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. એટલે અહીંયા કોઈ પણ અધિકારી આવે તો એ પણ સારી રીતે કામ કરે એવા અધિકારી ચકાસણી કરી અને સરકારની ભલામણ કરતા હોય છે. એટલે એના માટે હું તમામ ધારાસભ્યોશ્રી અને આદરણીય બાબુ સાહેબનો આભાર માનું છું કે હું જે આ યુનિવર્સિટીમાં આવ્યો છું એમાં પણ ક્યાંક ને ક્યાંક આ બધા મિત્રોનો પોઝિટિવ રિસ્પોન્સ જે રાજ્ય સરકારમાં મળ્યો અને એના કારણે રાજ્ય સરકારે મને આ જવાબદારી સોંપી છે એ મારા માટે પણ સૌ ગૌરવનો વિષય છે. હવે આપણી યુનિવર્સિટી હજી નવી યુનિવર્સિટી છે એટલે આ યુનિવર્સિટીની રેપ્યુટેશન ઊભી કરવા માટે આપણી પાસે ઘણી બધી કોલેજો છે. આજે એક નવી કોલેજનો ઉમેરો થયો. મને કહેતા આનંદ થાય છે કે આના પહેલા જે કોલેજો અમારે મંજૂર કરવાની થતી હોય છે એ અન્ય જગ્યાએ ચાલતી હોય અને મંજૂરી આપવી પડે. આજે આપણે જે પ્રાંગણમાં બેઠા છીએ એ પ્રાંગણમાં પહેલા કોલેજનું બિલ્ડિંગ બન્યું છે. કોલેજનું બિલ્ડિંગ બન્યું એટલું નહીં, અત્યંત આધુનિક બિલ્ડિંગ બની છે અને એની સાથે સાથે સ્ટાફની પણ નિમણૂક થઈ ગઈ છે, આચાર્યશ્રીની નિમણૂક થઈ ગઈ છે, વિદ્યાર્થીઓનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એટલે મહેશભાઈ ભુરિયા સાહેબને અને એમના આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઘણા ટૂંકા ગાળામાં મેં આ યુનિવર્સિટી પહેલી મે જોઈન કરી. મારા માટે તો ગૌરવની વાત એ છે કે મેં પહેલી પર માન્યતા આપી હોય તો એ યશોધરા આર્ટ, કોમર્સ અને સોશિયલ સાયન્સ કોલેજને આપી છે.